મહીસાગર જિલ્લાના લુણાવાડાના રાજપૂત સમાજ દ્વારા અનામત મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા આર્થિક માપદંડ આધારિત રાજપૂત સમાજને અનામતનો લાભ આપવા માટે લુણાવાડા ખાતેના ઇન્દિરા મેદાન ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રેલી યોજાઈ હતી અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા માટે પ્રજાની લોકશાહીના લાભો મળે તે માટે આઝાદી બાદ રાજવીઓએ પોતાના રાજ્યને સ્વેચ્છાએ સમર્પિત કર્યા હતા। રાજાશાહી વખતે રાજાઓના ઉત્તરાધિકારીઓ તરીકે રાજવી કુંવરને રાજ સોંપાતું અને બાકી ભાયાતો તરીકે રાજ્ય વ્યવસ્થા સંભાળવામાં મદદરૂપ થતા હતા। આઝાદી બાદ રાજવીઓ જ ન રહેતા ભાયાતો જાગીરદાર ગિરાજદાર રાજપૂતો પાસે જમીનો અને મિલકતો રહેવા પામી છે અને કેટલાક રાજપૂતો જમીન વિહોણા છે। રાજપૂત સમાજનું આર્થિક પછાડપણાના કારણે પ્રતિનિધિત્વ ઘટતું રહ્યું છે। સરકારી બેંકો, માર્કેટયાર્ડ, સરકારી સંસ્થાઓ, ખેતી વેપાર ઉદ્યોગોમાં પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલી માલિકી પણ રાજપૂત સમાજ પાસે નથી। રાજપૂત સમાજને સેલ્ફ ફાઇનાન્સના કારણે ઘણીવાર BPL લાભાર્થીની યાદીમાં સમાવેશ છે। ઊંચી ટકાવારી હોવા છતાં જનરલ કેટેગરીના લીધે શિક્ષણ, નોકરી, ધંધો, વેપાર, બેંક સહાય, સરકારી યોજનાઓનો લાભ મળતો નથી। આવા અનેક મુદ્દાઓને લઈ આ રેલીને મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। આજે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત અને મહીસાગર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના ઉપક્રમે 5000 યુવાનોની એક મોટી રેલી કરી અને આર્થિક રીતે અનામતની માગણી માટે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમના માધ્યમથી અમારી વાત જસ્ટિસ સુગનાબેન, સબ કમિટી અને સરકારશ્રીમાં પહોંચાડે એવી વિનંતી કરી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે કે રાજપૂત સમાજે સૌથી અન્ય કોઈ સમાજો કરતાં જો સૌથી વધારે કોઈનો ત્યાગ હોય તો રાજપૂત સમાજનો છે। 562 રજવાડાની વાત હોય, જમીનની વાત હોય, જાગીરની વાત હોય, ત્યાગ બલિદાનની વાત હોય, રાજપૂત સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે। એટલે અન્ય સમાજોને પણ લાભ મળે, અમે કોઈનો લાભ છીનવી લેવા માંગતા નથી, પણ રાજપૂત સમાજ એ ખરેખર માગણી માટે પહેલો હકદાર સમાજ છે। અને આજે સભાના માધ્યમથી અમે આ તોફાનોમાં જે મિત્રો મારા ગયા એ યુવાનોને પણ શ્રદ્ધાંજલિ આપી છે। જે પોલીસના મિત્રો મારા ગયા એમને જેમને ઈજા થઈ એમને પણ અમે સહાનુભૂતિને સાંત્વના પાઠવી છે અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આપ સર્વ સમાજના આગેવાનો બોલાવી અને પુનઃપૂર્વક આ ગુજરાતની શાંતિ ફરીથી બહાલ થાય અને જે માગણીઓ છે એ માગણીઓ અંગે યોગ્ય સર્વેને ન્યાય મળે એવી આપ મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ। ના મળે તો આગામી શું કાર્યક્રમો રહેશે આપના દ્વારા? આમાં તો આપ જુઓ છો એમ કે આગામી કાર્યક્રમમાં અમારી 9 તારીખે પાદરામાં રેલી છે, 10મીએ વડોદરામાં રેલી છે, 9 તારીખે અમારી ગાંધીનગર જિલ્લાના કલોલમાં રેલી છે, 11 તારીખે અમારી બનાસકાંઠામાં રેલી છે। એટલે અત્યારે અમે જિલ્લા વાઇઝ રેલીઓનું આયોજન કરી રહ્યા છીએ। પછી અમારા ઝોન વાઇઝ કન્વીનર અને સંકલન સમિતિ મળશે અને એમાં અમે ભાવિ વ્યૂહરચના ઘડી કાઢીશું કે અમારે શું કરવું જોઈએ। અત્યાર સુધી અખંડ ભારતના નિર્માણ માટે રાજપૂતોએ 562 દેશી રજવાડાઓ આપી દીધા, તો રાજપૂતોને એક અનામત માટે નીકળવું પડે ખૂબ શરમજનક બાબત કહેવાય। આથી સરકારે પણ એના સમક્ષ વિચારવું જોઈએ કે અત્યાર સુધી રાજપૂતોએ દેશ માટે કેટલા બલિદાન આપ્યા છે, રાજપૂતોએ દેશ માટે કેટલી સેવા કરી છે અને હજુ કરતા રહેશે અને અત્યારે પણ કરે છે। એટલે ખરેખર સરકારને વિચારવું જોઈએ કે રાજપૂતો હક માંગવા નીકળ્યા છે, રાજપૂતો દરેક સમાજને સાથે લઈને ચાલે છે, રાજપૂત સમાજ કોઈ પણ સમાજનો વિરોધ કરતું નથી। એટલે સરકારે પણ વિચારવું જોઈએ કે રાજપૂતોને ખરેખર પોતાનો ન્યાય મળે એ માટે સરકારને અમે મહીસાગર જિલ્લા વતીથી એક વિનંતી કરીએ છીએ। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહીસાગર।